નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રિઝનિંગમાં એક મહત્વનો ટોપિક કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે, જે છે ખૂટતો અંક શોધવો, બરાબર, એની ચર્ચા કરવાના છીએ, એના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। ત્યાર પછી સ્ટાર આપેલો છે અને બહારની સાઈડ જે ત્રિકોણો છે અહીંયા સંખ્યા આપેલી છે, બરાબર। સૌથી પહેલી સંખ્યા છે 51, અહીંયાથી શરૂઆત કરવી, પછી છે 66 આ બાજુ, ત્યાર પછી જે સંખ્યા છે એ મેળવવાની છે, આગળ 102, 123, ત્યાર પછી અને છેલ્લે અહીંયા છે 146, બરાબર। નાની સંખ્યાથી આપણે શરૂઆત કરવી જેથી આપણને ખબર પડે। 51 માંથી 66 બાજુ આવ્યા, કેટલા વધ્યા? તો કે 51 વત્તા 15 કરો એટલે 66 આવે, ખબર પડી? હવે આગળ 66 પછી શું છે? તો કે આપણે મેળવવાની છે એ સંખ્યા છે, હજી નથી ખબર, એટલે એનો જવાબ ન લઈ શકવી। ત્યાર પછી આનો જવાબ શું આવે એ ખબર ન પડે, આગળ વધવી। 102 માંથી ક્યાં વધ્યા? 123 થયા, એટલે 102 અને 1 એટલે 103 અને બીજા એમાં 20 નાખો, 103 ને 10 113 ને બીજા 10 123, એટલે 21 ઉમેરો એટલે થઈ જાય 123। આગળ 123 પછી 46 થયા, તો 123માં શું કરવાનું છે? તો કે 123માં બીજા 23 ઉમેરો એટલે થઈ જાય 46। તો હવે તમે જુઓ તો 21 23 અહીંયા છે 15, મતલબ કે અહીંયા શું થાય છે? એકી સંખ્યામાં વધારો થતો હોય ને એવું લાગે। 15 પછી અહીંયા 21 23, ક્યાંય બેકી સંખ્યાનું આવી તો 15 પછી 17 17 પછી 19 19 પછી 21 21 પછી 23, આવી રીતે થાય, બરોબર? તો એમ કરવી, નહીતર આપણને અહીંથી શું લાગે કે ભાઈ બધે 15 જ વધતા હશે, તો એવું નથી થતું, બરોબર? તો 66 વત્તા 17 કરવાના, તો 66 વત્તા 17 કરો, 6 વત્તા 7, તો 6 ને 7 13, 13 ના 3 વધી પડી અહીંયા 1, 6 ને 1 7 ને 1 8, 83 આવશે। અહીંયા આપણે જે સંખ્યા મેળવવાની છે અહીંયા શું આવશે? 83, એટલે વિકલ્પ એ જે છે એ થશે જવાબ। પછી 83માં શું કરવાનું? વત્તા 19 ઉમેરો એટલે 83 ને 10 93 ને બીજા 9 એટલે 102 આવી ગયા, બરોબર? એટલે આવી રીતે વધારો થાય છે, એટલે વિકલ્પ એ આવશે એમાં 83। ત્યાર પછી જોવી કોષ્ટક આપેલું છે 1 4, પછી જે મેળવવાનું છે આપણે, બરોબર, જે સંખ્યા છે એ મેળવવાની, પછી 4 2 5 2 2 3, પછી ડાયરેક્ટ 49 64 અને 169, સંખ્યા મોટી થઈ ગઈ, મતલબ ગુણાકાર અથવા વર્ગ આવું કંઈક હોઈ શકે। જોવી શું છે? ઊભું જોવી 1 4 અને 2, તો 4 વત્તા 2 6, 6 વત્તા 1 7, આ ત્રણેયનો આપણે શું કરવાનો છે? અહીંયા સરવાળો કરો એટલે આવે 7 અને 7નો વર્ગ કરો એટલે નીચેની સંખ્યા આવે, બરોબર? આનો જવાબ આવ્યો 7 અને એનો વર્ગ કરો એટલે આ નીચેની સંખ્યા 49। એ જ રીતે આનો જવાબ જોઈ લેવી કે શું આવે છે? 4 વત્તા 2 6, 6 વત્તા 2 8, 8નો વર્ગ કરવી એટલે આવી ગયો 64, 5 ને 3 8। હવે અહીંયા કોઈ સંખ્યા છે એ આપણે ખબર નથી કઈ છે, પણ જો અહીંયા 169 આવ્યા, તો કોનો વર્ગ 169 થાય? 13નો વર્ગ 69 થાય, મતલબ કે આ બધાનો સરવાળો આપેલો છે 13। હવે એમાંથી એક સંખ્યા છે 3, તો 13 માંથી 3 બાદ કરી દો, વધે 10। બીજી સંખ્યા છે 5, 10 માંથી 5 બાદ કરી નાખો, વધે શું? બીજા 5, એટલે શું આવ્યો હશે? અહીંયા 5 આવ્યા હોય, બરોબર? વિકલ્પ સી જે છે એ જવાબ હોય। એટલે એક તો આવી રીતે તમે જવાબ લઈ શકો, બીજું કે નથી ખબર કે કઈ સંખ્યા છે તો એને x કહી દીધું, પછી વત્તા 5 સરવાળો જ કરવાનો છે, અહીંયા વત્તા 3 બરાબર અહીંયા શું આપેલું છે? 169 આપેલા છે, તો કોનો વર્ગ 169 થાય? તો કે 13નો વર્ગ 169 થાય, તો અહીંયા હવે 13, બરોબર? એ બધાનો સરવાળો અહીંયા 13 થાય છે, ખબર છે આપણને। હવે x એમના 3 ને ઓલપા લઈ ગયા એટલે -13, 5 ને લઈ ગયા એટલે -5, તો x બરાબર 13 માંથી 3 બાદ કરો એટલે 10, 10 માંથી 5 બાદ કરો એટલે 5, આ જ રીતે છે, બરોબર? પણ આપણે અહીંયા વિકલ્પો ઈ વાઇઝ જવાબ લેવાનો છે, વિકલ્પો આપેલા છે એટલે ગણતરી નથી, એટલે સીધો જવાબ લાવ્યો। આગળ ત્યાર પછી કોષ્ટક આપેલું છે 5 5 2 2 4 1 8 3 10, અને નીચે અહીંયા છે 40 30 આવી મોટી સંખ્યા, મતલબ કે ઊભો કોઈ ગુણાકાર કે એવું કંઈ હોઈ શકે, બરોબર? જોઈ લેવી અહીંયા શું છે।
5 પછી 2, 2 પછી 8, 5 દુ 10, 10 ગુણ્યા 8 એટલે 80. હવે આનો ત્રણેયનો ગુણાકાર આપણને મળે છે 80. હવે 80 અને 40 તો શું છે તો કે 80 ના અડધા કરો એટલે શું મળી જાય? 40 મળી જાય, બરોબર. એટલે કે 80 ભાગ્યા 2. પહેલાની અંદર શું આવે તો કે 80 આપણને ગુણાકાર મળ્યો હોય એના અડધા કરી નાખવી એટલે મળી જાય 40, જે આપેલા છે પહેલા ખાનામાં. હવે બીજાની વાત કરવી. 5 ચોક 5 ગુણ્યા 4, 5 ચોક 20, 20 ગુણ્યા 3 એટલે 20 તેરી કેટલા થઈ જશે? અહીંયા 60. 60 છે, 60 ભાગ્યા 2 કરો, 60 ના અડધા કેટલા થઈ ગયા? 30. બીજા ખાનામાં 30 આપેલા છે, મતલબ એવી જ રીતે આમાં થશે 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 અને 2 ગુણ્યા 10 એટલે 2 દાન 20 અને 20 ના અડધા કરો કેટલા થઈ જશે? 10. એટલે અહીંયા શું આવશે? અહીંયા આવશે 10. એટલે વિકલ્પ એ જે છે એ થાય એનો જવાબ, બરોબર. બધાનો 3 લાઈન અહીંયા જે છે અહીંયા સુધી ગુણાકાર કરવાનો છે અને જે ગુણાકારનો જવાબ આવે એના અડધા, બરોબર.